જય ભીમ, જય કાંચીરામ। દોસ્તો, વડીલો, યુવાનો, હું આપનો ભાઈ નિખિલ ચૌહાણ આપ સમક્ષ એક કાર્યક્રમ લઈને આવ્યો છું। ત્યારે આપને જણાવવા માંગુ છું કે ગુજરાત ભરની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં આપણા સિનિયર આગેવાનો છે, સિનિયર કાર્યકર્તાઓ છે, જેને બહુજન મુવમેન્ટમાં ફૂલે આંબેડકરી વિચારધારામાં અને સમાજ પ્રત્યેની જે નિષ્ઠામાં કામ કર્યું છે એવા લોકોને એમ કહેવાય કે મળવું, એના મંતવ્યો જાણવા એ બહુ અગત્યનું હોય છે। અને આજે આપણી પાસે આ સોશિયલ મીડિયા સિવાય બીજું કોઈ માધ્યમ એવું નથી કે જ્યાં આપણે આપણી ફૂલે આંબેડકરી વિચારધારાને વેગવંતી બનાવી શકીએ। અને જે માણસોએ આ ફિલ્ડમાં માનો કે મુરદાસ બાપુથી લઈ પાગલ બાબા, ભીમ બાપા રાવલિયા અને અસંખ્ય ગુજરાતભરના જે વડીલો છે એ વડીલોએ આ ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, જે મહત્વની ભૂમિકા ભજવી ગયા છે। એવી જ રીતે એના પછીની પેઢીમાં પણ ઘણા ઘણા મિત્રો છે, ઘણા ઘણા વડીલો છે, ઘણા ઘણા કર્મચારી મિત્રો છે, જેને સમાજની એકતા અને અખંડતા જાળવવાના નૈતિક પ્રયત્નો કર્યા છે। એવા લોકોને મળી એના વિચારો જાણવા અને એના અનુભવોનો લાભ લઈ શકીએ તે માટે એક કાર્યક્રમ લોન્ચ કરી રહ્યો છું, જે મારી ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી આપની સમક્ષ મૂકવાના હું નૈતિક પ્રયત્નો કરે તો આવનારા ટૂંક જ સમયમાં આપણે એક કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ આપ્યું છે મળવા જેવા માણસો। ખરેખર જે મળવા જેવા માણસો છે, જેની પાસેથી આપણે એના અનુભવનો લાભ લઈ શકીએ, જેની પાસેથી આપણે કંઈક શીખવા મળે, જેના અનુભવો રહ્યા છે આ સમાજને સમાજ બનાવી રાખવા માટેના, અને ખાસ કરીને ફૂલે આંબેડકરી મિશનના જે પાયાના પથ્થરો છે, જેને પોતાનું આપણા માટે એ માણસ એટલો જ યોગ્ય અને એટલો જ કિંમતી હોવો જોઈએ કે જેને મૂળ વિચારધારામાં, જેને ફૂલે આંબેડકરી વિચારધારામાં આપણી માટે એક સેકન્ડ પણ જે કામ કર્યું છે એ આપણા માટે મહત્વના છે। તો આવા માણસોને મળવું પણ યોગ્ય છે। તો આવો આપણે સાથે મળી અને આ માણસોને મળીએ, જે મળવા જેવા ખરેખર માણસો છે, જેની પાસેથી આપણે કંઈક શીખીએ, જે આપણી આવનારી પેઢી માટે આજે સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ અને એટલું બધું શક્તિશાળી છે કે જે આપણે જીવિત ના રહીએ પણ આપણી આવનારી પેઢી સુધી આ વાતો છે, આ અનુભવો છે એ જીવિત રહે અને આવનારી 100 વર્ષો કે એનાથી વધારે વર્ષો સુધી આપણે મૂળ વિચારધારાને વેગવંતી બનાવીએ અને મૂળ વિચારધારાને ટકાવી રાખવાના આપણે નૈતિક પ્રયત્નો કરીએ છીએ। તો આપણા સૌના મને સહકારની જરૂર છે, આપના સાથની જરૂર છે। માટે ટૂંક જ સમયમાં આપણે આ કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં પણ આપણા અને ખાસ કરીને ગુજરાતભરના જે મારા યુવા આગેવાનો છે, વડીલો છે, એમને પણ વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં, આપના શહેરમાં, આપના ગામમાં કે આપણા કોન્ટેક્ટમાં કોઈ એવા માણસો હોય કે જેને આ વિચારધારામાં કામ કર્યું હોય અને જેનો અનુભવનો લાભ આપણે લેવો અને લોકો સમક્ષ મૂકવો એવું યોગ્ય લાગતું હોય તો મને મારો નંબર આ કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ, જેથી કરીને મારો કોન્ટેક્ટ કરી અને આવા માણસોને મળી એનો લાભ લઈ અને એને આ દુનિયામાં અને આવનારી પેઢી સુધી આપણે જીવંત રાખવાના આપણા નૈતિક પ્રયત્નો કરીએ। ત્યારે જોજો ભૂલતા નહીં, ભીમવંશી નિખિલ ચૌહાણ ફેસબુક, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં આપણે આ કાર્યક્રમ મૂકવાના છીએ। તેથી આપ સૌની મારે તો વિનંતી હોય કે તમારા સૌનો મને સાથ અને સહકાર મળે, જેથી કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા બહુજન નાયકોના જે સંઘર્ષો છે અને ત્યાર પછી જે કાર્યકર્તાઓએ, જે સિનિયર આગેવાનોએ, જે કર્મચારી મિત્રોએ આ દિશામાં કામ કર્યું છે, આ ફિલ્ડમાં કામ કર્યું છે, એનો અનુભવ અને એને આપણી આવનારી પેઢી સુધી યાદગાર બનાવવા માટે આપણે એક નૈતિક પ્રયત્નો કરીએ। તો ચાલો મળીએ મળવા જેવા માણસોને અને એનો લાભ લઈ જોવાનું ના ભૂલતા। અને આપ
સમાજને વિનંતી કરું છું કે આવનારા સમયમાં આપણે વિડીયોના માધ્યમથી અને આ ફેસબુક યુટ્યુબના માધ્યમથી આપણે આવા જે મહાપુરુષો છે એ મહાપુરુષોના જીવનને જેને પોતાનું સૂત્ર બનાવ્યું હોય એવા કાર્યકર્તાઓ સિનિયર આગેવાનો વડીલોને મળી અને એક વિચારધારાને ટકાવી રાખવા મજબૂતાઈથી ટકાવી રાખવા માટેના આપણે નૈતિક પ્રયત્નો કરીએ તો મળીએ છીએ આગામી સમયમાં તમારા તમામના સહકારની આશા સાથે તમારા ભાઈ નિખિલ ચૌહાણના ક્રાંતિકારી જય ભીમ જય કાંશીરામ.